अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जब पिक्चर माँ बाप होय પછી છોકરાનો જન્મ થાય, પછી સ્કૂલે જાય, મોટો થાય, પછી ભણાવે, પછી એને છોકરા થાય, એને ભણાવે, આવું આવે એમાં ના અમારે એટલું જ આવે બધું ક્યારે એટલે આ સિરિયલ આ બધી રોજના એપિસોડ છે, બધા શું છે એપિસોડ, અને આખી લાઈફ છે એ ફિલ્મ છે, શું છે ફિલ્મ નક્કી થઈ ગઈ છે, રોજ એક એપિસોડ એમાં આવે છે। આપણે એપિસોડ રીતે જ જોવા, સાચું માનવું નહીં। શું કીધું? શૂટિંગ તો બાજુ ગયા જન્મમાં સાચું ના માનવું, કારણ કે આજે 20 તારીખ છે અને 2-2.5 કલાક બાકી રહે છે। આ 20 તારીખ 2.5 કલાક પછી 20 તારીખે ગઈ બોલતા કે ફેરથી આવવાની, તો પછી જે જઈ રહ્યું છે એને યાદ રાખીને શું કરવું છે? રોજ નવા એપિસોડ પાછલા યાદ કરે ના, પાછલા એપિસોડ યાદ કરીને ફેરથી આવવાના છે ના, કઈ બદલમાં નથી તો પછી કેલા એટલે વર્તમાનમાં રહેવું, રોજ નવા એપિસોડ આવે ને જોયા કરો કે આજે કેવો એપિસોડ બોલે છે, આજે કેવો બોલે છે, ગઈકાલે કેવો ગયો યાદ રાખવાની જરૂર નથી, કુદરતે ભૂલી ગઈ છે, સમજાય છે? હિસાબ આપી દે પછી કુદરત યાદ રાખે એટલે આવું આ આપણે આ જગત આવું દેખાવું છે, મહત્વ સમજાવ્યું એટલે ફસાયા। શું કીધું? મહત્વ સમજાવ્યું છે જ નહીં, કોઈ આ શરીરનું મહત્વ છે જ નહીં। ક્યાં આ 5 મિનિટ નાક બંધ કરે એટલે રામ બોલો ભાઈ રામ બોલતા ને, એની વેલ્યુ કેટલી? આ મશીન, આ મન વચન કાય રૂપી મશીન છે એ શ્વાસોશ્વાસથી ચાલે છે, એના જ ચાલે છે। શ્વાસ બંધ થઈ ગયા એટલે પૂરું ક્યારે જેમ ગાડી પેટ્રોલથી ચાલે છે એમ શ્વાસોશ્વાસથી ચાલે છે ક્યારે, અને શ્વાસોશ્વાસ શરીરના ફિક્સ છે, કેવા છે? ફિક્સ, જેનું નામ આયુષ્ય કરવું। એટલા શ્વાસ લેવાય, વધારે લેવાય નહીં। ગમે તો તંદુરસ્ત માણસ તો વધારે શ્વાસ લેવાય એવું બને, અને બીમાર હોય તો ઓછા લેવાય એવું જ ના બને। બેભાન હોય તો શ્વાસ ચાલુ હોય, બોલતા નથી, હા કે ના? એના માટે કે એક્સરસાઇઝ કરી તો શ્વાસ ચાલુ નથી, બેભાન હોય તો ચાલુ નથી, યસ કે નો? તમે નો વાત કરી પેલા 80 વર્ષના બાપા થઈ જાય પછી કે હવે ભગવાન મને લઈ લે, પણ જેના શ્વાસ બાકી હોય હજુ ભોગવવાનું બાકી હોય તો શું થાય? શું ખેદું બાકી તો હોય, બંધ ન કરી શકીએ ને આપણે ધારીએ ત્યારે કેવી રીતે બંધ કરે? કેવી રીતે બંધ કરાય? આવડી તો દવા નથી પી જાય તો માકડ મારવાની, એવું લાગે કે માકડ મારવાની દવા પીવે, ખ્યાલ આવે? પણ એમને ના પીવાય, એનો હિસાબ હોય તો જ પીવાય। એને તો એવું લાગે ને કે ભાઈ આ જો મારી રીતે હું મરી ગયો, મેં બંધ કરી દીધા ને, એ લાગે ખરો, લાગે ને ભાઈ એનો હિસાબ નહીં, જેનું મરવાનું એનું નિમિત્ત કારણ એટલે મરવું એટલું સહેલું નથી। અમારા અમદાવાદમાં એક ભાઈ હતા ને, તો કાંકરિયામાં 3 વખત પડી ગયા, 3 વખત બહાર ચાલે, લાઈફ ગાર્ડે 3 વખત પડ્યા અને 3 વખત બહાર કાઢ્યા। એટલે પેલા પત્રકારો ભેગા થઈ ગયા કે આ જવું કહેવાય, 3 વખત આપઘાત કર્યો, 3 વખત બચાવી લીધું, આવું જલ્દી બને? એકાદ વખત તો મળી જાય। એટલે પત્રકારો એના ઘેર ગયા
કે ભાઈ આ તમારા જીવનનું રહસ્ય શું છે? એ લોકો કે છે કઈ રહસ્ય છે એવું નથી, આ ઘરવાળા જીવવા દેતા નથી, પેલો લોકો મરવા દેતા નથી. જાય તો જાય, આ અમારું રહસ્ય આ લોકો જીવવા દેતા નથી, પેલા લોકો મરવા દેતા નથી, જવું ક્યાં આવે? એટલે આ દુનિયા છે કે આપણે ટ્રેજેડી છે. શું છે? ખરેખર ભલાને ના ખબર, હિસાબ પૂરો કરવો જ પડે. શું કીધું? આ દુનિયામાંથી કોઈ છટકી હકેલું જ નહીં, કોઈ છટકી ના હકે, બધાને પૂરા કરવા પડે. ખ્યાલ આવે? બધાને ભયંકર મુશ્કેલી આવવાની હોય તો આવે જ. લાગે બહુ જ મુશ્કેલી આવે, જેમ જેમ ઉંમર થાય, અવસ્થાઓ. અત્યારે તો આટલી બધી સગવડો છે, પહેલા તો સગવડ નથી સાહેબ. જંગલોમાં જતા રહેતા હતા અને ત્યાં જીવન પૂરું કરતા હતા. આ આપણી પરંપરા. સમાજને, લોકોને બોજારું જીવન નતા જીવતા, ચાલે અને પોતપોતાની રીતે જીવન પછી મરી જાય, કોઈ ખબર બી ના પડે ગયા. સમજાય છે? આવું બધું અત્યારે આ બધી સગવડ શું છે ભાઈ? દાદા ભગવાનના હૃદયની ભાવના, દાદા ભગવાનના હૃદયની ભાવના એમાં લખ્યું છે. એક દાડો બધા સાયન્ટિસ્ટોને ભેગા કરવાનો મારો વિચાર છે, અને તે હોલ વર્લ્ડના બધા સાયન્ટિસ્ટો, આખા વર્લ્ડના બધા સાયન્ટિસ્ટોને ત્યારે આખી ખુલ્લમ ખુલ્લી બધી હકીકત બતાવીશ. ખુલ્લમ ખુલ્લી બધી હકીકત બતાવીશ કે આ શરીર શેનું બનેલું છે, મન શેનું બનેલું છે, મનનો જન્મ કેવી રીતે થાય છે, મનનો વિલય કેવી રીતે થાય, બુદ્ધિ શું છે, આત્મા શું છે, જગત કેવી રીતે ચાલે છે. એટલે આખું વિજ્ઞાન છે, એટલે આખું આ વિજ્ઞાન છે. આ તો અને લોકોને પહોંચે તો લાભ થાય એવું છે કે આપણે એ વિજ્ઞાન પહોંચાડી છે. દાદાએ કીધેલું હજારો સાયન્ટિસ્ટો વર્લ્ડના ભેગા કરું છું, ખ્યાલ આવે? અને અત્યારે આ વર્લ્ડના બધા સાયન્ટિસ્ટો હું બનાવું છું. એક વિજ્ઞાન. શું કીધું? સમજાય છે ને? શરીર શેનું બન્યું છે આપણે કીધું ને, શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે કીધું ને. આખું સિસ્ટમેટિક સમજાયું, ડિઝાઇન કુદરતે બનાવી, પંચમહાભૂત કુદરતના, હવા પાણી ખોરાક કુદરતના, કર્મ ભગવાન સંજોગ કુદરતના, શ્વાસ પણ કુદરત બંધ કરે છે, બધું કુદરતી રચના છે. શરીરનું બતાવ્યું આખું બંધારણ, એક એક સ્ટેપ બતાવ્યા. એક તો સારું એ કહેવા માંગતા હતા એ ના કીધું છે, આપણે આ કીધું. અને પાછું એના કાનૂનના હિસાબથી ચાલે, બધું રેન્ડમલી નહીં. નહીં, હું શું કહું છું, સાયન્સ જે કહેવા માંગતા હતા તે આ એમ કહું છું. એમને શું કીધું કે મારે સાયન્ટિસ્ટોને ભેગા કરવા છે અને મારે સાયન્સ આપવું છે. તે આપણે જે આપ્યું એ સાયન્સ ના સમજાય? આ સાયન્સ આપવા માંગતા હતા. સમજાયું? જે અત્યારે ગુપ્ત કેવું ત્યાં ખુલ્લું થયું ત્યારે તમને આટલું સિમ્પલ લાગે કે સિમ્પલ લાગે. પેલા જ્ઞાન લીધેલું, પુસ્તકો ધાર્મિક વાંચેલી, આપતવાણીઓ વાંચેલી, પણ વિજ્ઞાન સમજાય? વિજ્ઞાન ના સમજાય, જ્ઞાન સમજાય. વિજ્ઞાન એટલે જ્ઞાની પુરુષે કહ્યું જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે. ક્યાં છે? ચોપડીઓમાં ના હોય. શેમાં ના હોય? ચોપડીઓમાં ઇન્ફોર્મેશન હોય. શું છે? એક્સપિરિયન્સ ના હોય. એટલે શ્રીમદ રાજચંદ્રએ કીધું સજીવન મૂર્તિને ખોળ. કોને ખોળ છે? ફોટામાં અને પથ્થરની મૂર્તિ ચાલે નહીં. સજીવન જોઈએ. સજીવન એટલે કોણ? સજીવન કોને કહેવાય? જેની અંદર આત્મા છે અને અનુભવ છે, એને સજીવન મૂર્તિ કહેવાય.
બોલો બીજા કોને પૂછવું છે? એમ તમારે પૂછવું છે? નવા શબ્દ આપો સાહેબ, આરે અમને આપો. ભગવાન મહાવીર સ્વામી આપણે 5 વર્ત જે બધા એક ફિલોસોફીમાં આપણે આપેલા સિદ્ધાંત આપેલા, એમાં સિદ્ધાંતમાં सबसे बड़ा सिद्धांत दिया था अहिंसा परमो धर्म. अहिंसा परमो धर्म की एकदम सिंपल सीधी सादी भाषा में कैसे आप इंसान अहिंसा धर्म का पालन कर सके, वो थोड़ा सा बोल. अहिंसा परमो धर्म जो भगवान महावीर ने बात किया है वो शारीरिक हिंसा की बात नहीं, वो बात है भाव हिंसा. क्या है? भाव से भाव है. भाव हिंसा नहीं होनी चाहिए. भाव हिंसा करोगे ये कर्म बनेगा, फिर जन्म बनेगा. भाव हिंसा का मतलब होता है पाप पुण्य का कर्म, वो भाव हिंसा. फिजिकल हिंसा नहीं, वो तो कुदरती रचना है. क्या है? ये दुनिया में अनंता एकेंद्रिय जीव जन्म लेते हैं मरते हैं, जन्म लेते हैं मरते हैं. हर मोमेंट वायु का है, वनस्पति का है, अग्नि का है, पानी का है. नहीं समझे? नहीं समझे? तो ये तो सब जन्मते हैं मरते हैं, जन्मते हैं मरते हैं, चालू है. इसमें हम क्या कर सकते हैं? भगवान ने एक एक सूक्ष्म चीज बताई. ऐसा तो नहीं भी इंसाफ का भाई आज पानी है तो आपको पानी का हिसाब, मतलब आपको मर्यादा में रह के आपको जितना उपयोग करना उतना ही करना. मैं क्या कहता हूँ, तुम कम उपयोग करो ज्यादा उपयोग करो, इसके बारे में बताना वो तो व्यवहार है. कोई भी चीज का दुरुपयोग ना करो, वो तो बताना पड़ेगा नहीं, वो तो व्यवहार की बात है. ये जो अपन जब उसमें तत्व ज्ञान नहीं है, व्यवहार जरूर है, तत्व ज्ञान नहीं. तत्व ज्ञान अलग चीज है और व्यवहार अलग चीज है. व्यवहार रिलेटिव सत्य होता है, तत्व ज्ञान सनातन सत्य होता है. और तत्व ज्ञान की दृष्टि है ये दुनिया में कोई भी तत्व कभी कम ज्यादा नहीं हो सकता. तो उसमें लाभ नुकसान का तो प्रश्न है नहीं, मगर लौकिक में तो बोलना पड़ेगा ना. हाँ, तो लौकिक बात है, व्यवहार रिलेटिव शब्द. तो गौतम साहब ने इतने क्वेश्चन किए हैं कि मतलब हर चीज का क्वेश्चन करके भगवान से खुलासा इसका किया. गौतम साहब ने भगवान से एक एक प्रति मतलब हिंसा के प्रति कैसे क्या कहाँ हिंसा हो रही है, कहाँ कैसे हो रहा है, कहाँ से बच सकते हैं, उन्होंने इतना अच्छे से विवेचन दिया ताकि लोग उससे उसको समझ में आए. वो चीज उन्होंने भगवान ने एक एक चीज उनको बताया गौतम साहब ने. वो एक मतलब कभी देखते हैं, कभी पहले तो मैं पहले बहुत मतलब इस कटरस्थानक वासी था. मतलब मेरे को पहले मैं कोई मंदिर में जाता था, कोई जज का पक्षाल करता था, तो मेरे को लगा ये क्या हो रहे हैं, स्त्री पुरुष एक दूसरे दज हो रहे हैं, ये बहुत सारे एपिगोन है. और जो ही मेरे को फिलोसफी चेंज हुई, आध्यात्मिक फिलोसफी में आया, फिर बाद में मेरे को लगा ये तो एक खाली मात्र साधन है, खाली अंदर भाव मेन है. वो भाव विज्ञान समझ में आया कि भाव के बिना कुछ भी हिंसा अहिंसा ये सब चीज मेन वहीं से जुड़ा हुआ है. यही तो बात है. लोगों को रिलेटिव सत्य समझ में आता है, सनातन सत्य समझ में नहीं आता है. भगवान वितराग पुरुषों की भाषा कैसे समझते हैं? ये तो सब रिलेटिव सत्य की बात करते हैं. उसको सनातन सत्य कैसे समझते हैं? वहां तक उसका दर्शन पहुंचता भी नहीं है. पहुंचता क्या करेगा? आज देखो कोई व्यक्ति ऐसा होता है, वो समझते हैं कि घर में 2 व्यक्ति 4 व्यक्ति 6 व्यक्ति है, वो भी उसके साथ जीवन जी रहा है.
एक बोझ हो जाता है। क्या हो जाता है? मतलब इजी नहीं, ठीक है। और इसीलिए वो समझते हैं कि अगर मेरे को मुक्ति के मार्ग में आगे बढ़ना है तो थोड़ा इजी लाइफ होगा तो मैं उनके लिए समय निकाल सकता हूँ। तो इसीलिए वो त्याग लेते हैं। तो त्याग लेने के बाद, त्याग लिया वो तो अच्छी बात है, उसके बाद वहां तो 200, 300, 400 शिष्य बना दिया, तो संसार बढ़ाया या कम किया? पार्टनर बढ़ जाते हैं। पहले तो एक का 6 पार्टनर, 6 का पार्टनर। तो फिर तो मैं ये बात करता हूँ। और साथ में भगवान ने सुज्ञान सूत्र के अंदर ये सब चीजें विवेचन किया, आध्यात्मिक विज्ञान दिया पूरा सुज्ञान सूत्र के अंदर। समिति, गुप्ति कैसे आए, एक एक चीज उन्होंने भगवान ने प्लस सब कुछ वहाँ है, हाँ। मगर वहाँ जो है वो समझने की दृष्टि नहीं है ना। वहाँ जाए अगर समझ पाते तो लोगों को बताते, मगर नहीं बताते हैं। हाँ, बताते नहीं है, वो चीज खुला नहीं करते। मतलब क्या रहा? अगर कोई चीज, कोई ज्ञान अगर पब्लिक के पास जाएगा ही नहीं तो वो ज्ञान की कीमत क्या है? कोई नहीं। तो इसीलिए ज्ञान है भी और नहीं भी है, क्योंकि जहां तक पब्लिक के सामने पेश नहीं होगा, पब्लिक की भाषा में लोग समझे ऐसी भाषा, वहां तक ज्ञान की कोई कीमत नहीं। आम जनमानस को जो आप लोगों ने मेहनत करके हमने ये पूरा विज्ञान कितनी सिंपल भाषा में समझाया, आम लोगों की भाषा में। हालांकि आध्यात्म मार्ग को तो व्यवहार से लोग गहन कहते हैं। क्या कहते हैं? गहन। मगर ये गहन मार्ग को इतनी सरल भाषा में समझाया है कि आपको बिना कोई शास्त्र पढ़े ही विज्ञान समझ में आया, नहीं तो समझ में नहीं तो गर्म बंदा से छूट ही नहीं सकते, मशीन चालू ही रहती। ये तो विज्ञान आपको समझ में आया तभी मालूम हुआ कि आखिर विज्ञान इतना सरल है, क्योंकि पहले तो हमारी वहां तक दृष्टि ही नहीं थी। हम क्रियाकांड से या तो फॉर्मेट से बाहर ही नहीं निकलते थे। यह सुनो, अद्भुत अद्भुत ही है। तो लोगों को धीरे धीरे समझ में आता है, और कई लोगों को तो जीवन में जैसे जैसे विज्ञान समझ में आता है, उपयोग करते, अनुभव होता है, तो अनुभव की बात करते हैं कि मेरे को कैसे मुक्तता की अनुभूति होती है। स्वामी जी, पहले तो जीवन बोझ था, अभी एकदम रिलैक्सेशन से मैं जी रहा हूँ। अवस्था तो आती जाती है अच्छी बुरी, मगर पहले जो तनाव लगता था, बोझ लगता था, भय लगता था, अभी क्या होगा ऐसा लगता था, ये सब निकल गया। वे मुक्त दशा, वे मुक्त दशा।